की આજે સોઈ ગામને આંગણે આપણા વચ્ચેથી જે અમારા જેતુબેન એમનો દેહ અત્યારે નથી, દેહથી હલી ગયા, પણ આત્મા અમારા રસુભાઈ હમણાં મારા જે વાત કરી કે આત્મા જન્મ મરણ લેતો નથી અમારા વર્ષે, એના વિશે જ આપણો અત્યારે સત્સંગ આવશે. એમનો આત્મા બહુ પવિત્ર હતો. હમણાં અમારા આશ્રમમાં મોટો 27 તારીખનો રામનવમીનો પર્વ હતો, એમાં એમણે હાજરી હતી. પછી અહીંયાથી સાંજે ખીડિયાનગર મારા બાપુનો શિષ્ય છે વજુભાઈ, એમના જે વાયક હતો ત્યાં નીકળી ગયા. અમારો એ વાયક હતો પણ ત્યાં નીકળી ગયા. પછી ત્યાંથી લાભ લઈને પછી અહીંયા આવ્યા ને ગાંધીધામ ગયા ને જે નિમિત્ત છે એ તો બને જ છે. નિમિત્તમાં કોઈ કાંઈ કરી શકે નહીં. આપણને પરમાત્માએ આ દેહની અંદર જેટલા શ્વાસ આપ્યા ને એટલા આપણે ભોગવી શકીએ. કોઈના હાથમાં વધારે શ્વાસ લેવાની કોઈને પરવાનગી નથી, રામકૃષ્ણ નથી. આ રામની રજા રહી તો વળી બીજા રામની નામ લેશે, રામના હાથમાં નહોતું. જેને પૂર્વેની કમાઈ પ્રમાણે શ્વાસ આયુષ્યમાં આપેલા છે, વર્ષ નથી આપેલા કોઈને. પણ હવે પછીનું આયુષ્ય તમારે મોટું જોતો હોય, વધારે જીવવું હોય તો સંતને શરણે જવું જોઈએ, ભજન કરી લેવું જોઈએ, તો બીજી વખત તો જન્મ મળે ને એમાં પૂરા શ્વાસ મળે. આ સંતોનો મત છે, મારો એકનો નહીં. શાસ્ત્રોનો સંતનો બેનો મત હોય. આ શ્વાસ આપ્યા પછી રામકૃષ્ણ એક શ્વાસ તમારો પાછો ન લે કે ગમે એટલું પાપ કરો તો પાછો એ કે બાદ બાકી ન કરી શકે, વધારી ન પડી કરી શકે, ઓછો ન કરી શકે. હા, તમે તમારા હાથમાં કરો. તમે ગુરુને ચરણે જાઓ અને ધ્યાન ભજન કરો ને શ્વાસ રોકો તો તમારા 10-5 વર્ષ તમે વધારી શકો આયુષ્ય. અને ટીબીને શ્વાસ થાય તો દમ થાય તો તમે 10 વર્ષ વહેલા પણ જતા રહો. એ તમારા હાથમાં, ભગવાનના હાથમાં નહીં. તો આપણને જે શ્વાસની મૂડી મળી છે, 21,600 શ્વાસ આપણા 24 કલાકના થાય. કલાકનો 900 ને 1 મિનિટના 15 શ્વાસ જાય. હવે આ 15 શ્વાસ છે એમાં તમે ભજન કરો ને તો 3-4 શ્વાસમાં 13-14 શ્વાસ તમે 1 મિનિટમાં બચાવી શકો. તો તમારું આયુષ્ય તમે વધારી શકો છો. એમાં ફેરફાર તમારા હાથમાં છે. આ બધું આ સંતો તો કાળને પણ જીતે છે. સંતો છે ને આપણે એને કાળનો ભય હોતો નથી અને મૃત્યુનો ભય હોતો નથી. કારણ કે મૃત્યુ દેહ તો આપણો છે નહીં, તો ભાડુતી મકાન છે, આત્મા અજર અમર છે. બીજું તો વળી સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે થાય સંતના સંત. ગમે ત્યાં મારા જેતુબેનનો ગમે ત્યાં સારે ઘરેનો અવતાર થવાનો છે. હું ચેલેન્જ દઈ કહું છું એનો વિજય સારે ઘરે. અને ગીતાનો મત છે અને સંતોનો મત છે. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે થાય સંતના સંત. ગમે એ વર્ણમાં એનો અવતાર થાય, ઘરે બેઠા પાછા ગુરુ મળી જાય અને યોગ પકડી લે. કૃષ્ણ ભગવાને પણ અર્જુનને આ જ વાત કરી છે. અર્જુને પ્રશ્ન કર્યો કે યોગ કરતાં કરતાં કદાચ વચ્ચેથી જતો રહે માણસ તો યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં શું ગતિ થાય? તો કૃષ્ણ જવાબ ઉત્તર સુંદર આપ્યો છે કે યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મમાં સારા ને શ્રીમંતના ઘરેનો જન્મ થાય, પાછો યોગ પકડી લે. શ્રીમંતના ઘરેનો જન્મ ડાયરેક્ટ પૈસા પાલટી, એને કાંઈ ન કરવું પડે, મિલકતમાંથી બેસી જાય અને પાછો ઘરે બેઠા એને સંત ગુરુ મળી જાય, યોગ પકડી લે, એવો એનો જન્મ થાય છે. આ સંતોનો અને ગીતાનો 2 મત છે. એટલે જે કાંઈ ગુરુમુખી છે એ છે ને પરમાત્માના ધામમાં જતો હોય છે. દેહ તો બધાનો જાય. દેહ તો આપણે અભિમન્યુ આપણને બધા ખબર છે, અર્જુનને કૃષ્ણ સામે ઉભા હોય છે, 18 વર્ષની ઉંમરે એટલું જ આયુષ્ય હતું જાય છે. રોકી શકતા નથી, કોઈ ન રોકી શકે. જેનું આયુષ્ય હોય ને એટલું લઈને જ જાય, કાંઈ ન કરી શકાય, કોઈના હાથમાં નથી. એમ પણ બહુ જન્મને અંતે તમે ભગવાન પણ બની શકો એમ પણ ગીતામાં કૃષ્ણે લખ્યું છે. બહુ જન્મ પછી માણસમાંથી દેવ અને દેવમાંથી ભગવાન પણ બની શકે. આમ તો દેવથી પણ માણસનો અવતાર બહુ ઊંચો છે. આપણા શાસ્ત્રમાં તમે વાંચો ને તો કથાકારો જે બોલતા દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. શું કહે? દેવોને દુર્લભ, દેવોથી પણ આગળ. દેવોને તો હજી બીક હોય, ભય હોય, પણ દેવોને પણ એક વખત ભગવાનને પરમાત્મા કેવો તો માણસનો અવતાર મને આપ, મારામાંથી ભજન કરીને નીકળી જાઉં છું. માણસના જન્મ સિવાય ભજન થાય નહીં, દેવ ભજન ન કરી શકે. એટલા માટે આપણને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. હવે કોઈ સાચા ગુરુ, સારા ગુરુ ગોતીને ભજન કરી લેવું જોઈએ.
પણ થાય છે શું? આપણાને રોકે છે કોણ? ભજન કરતા રોકે કોણ? સંગતું રોકે છે. જેની તેની સંગત થઈ જાય ને તો એનું ભજનને ડૂબકાવી દેશે, ડોલાવી દેશે. સારી સંગતમાં રહી જાય ને તો ભજન વધે, અને ખરાબ સંગતમાં જાઓ ને તમે ભજનમાંથી બેસી જાઓ. સારી જ્યાં સંગત હોય, સારી હવા હોય ને ત્યાં સંતો નીકળી ગયા. જ્યાં સંતો હોય ત્યાં ઢગલા બંધ હોય છે. આવો અમારા આશ્રમમાં બોડા તમે જો આવો, સંતોની લાઈન લાગણ પડી છે. બધાય સંતો અને રેણીથી જીવે છે, અને ભાવથી, રેણીથી, પ્રેમથી જીવે, અને બધા સુખી છે, કોઈ દુઃખી નથી. કોઈ દુઃખી એક વ્યક્તિ નથી. દુઃખી તો ખોટું કર્મ કરે એ દુઃખી થાય. ભગત શા માટે દુઃખી થાય? ખોટા કર્મ બાંધે ને એ દુઃખી થાય. ભગત તો દુઃખી ન થાય. પણ ભક્તિ કરતા આવડતી નથી. શું કામ નથી આવડતી? કે ગુરુના વચનથી બહાર નીકળી જાય છે. ગુરુના વચનમાં કોઈક વિરલા રહી શકે, નીકળી જાય છે. એટલે તો ગોરખને કેવું પડ્યું? એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો સૌ સંતાન, એક ન ભૂલ્યો જતી ગોરખા જને ભજનનો હાથ. જે ગુરુના વચનમાં નથી રહી જાય છે ને એ જ નથી ભૂલ્યો, બાકી ભૂલી જાય છે. તો ગુરુ આપણને વચનમાં શું દીધું છે? કે ભાઈ ચોરી નહીં કરવી, ચિંદારી નહીં કરવી, દારૂ નહીં પીવો, મટન નહીં. 5 મુદ્દા આપ્યા: ચોરી, ચિંદારી, દારૂ, જુગાર, મટન. આ નહીં કરવાનું. અરે આ તો 5 મુદ્દા થયા. પણ તુલસીદાસ તો એમ કીધું કે પારકો ધન પથ્થર સમાન, પાર્ક એ સ્ત્રી માત સમાન. જો ભગવાન ન મળે તો હું મારી જામીનગીરી છે. આ 2 ટેકમાં પણ પરમાત્મા મળે છે. તો ગુરુમુખીને જીવનમાં ટેક હોવી જોઈએ. કુંભારામની ટેક હતી તો દુનિયા પૂજે છે. કુંભારામ લફી નથી ગયા, કુંભારામ બીજે ગયા નથી. ગુરુ ભગવાન ગુરુથી બહાર નીકળ્યા નથી. આ જેટલા સંતોને આપણે વાણી બોલીને, આ જે ત્રિકમ સાહેબ કહ્યો, રવિ સાહેબ, ભાણ સાહેબ, જે ગમે સંપ્રદાયના સંતો હોય, એ ગુરુના વચનથી બહાર ગયા નથી, એ નીકળી ગયા. અને આપણે બીજા કેમ કરવા માંડી જઈએ અને ઘરો ઘર રખડવા માંડી જઈએ તો ભટકેનું તો આમાં કામ નથી. ભટકે તો 12 ફરશો તો બુડી મળશો. મામદ કે મનરૂપી વર્ગાને મારો 12 ફરશો તો બુડી મળશો. નથી એવું કરો ન. આ મામદ મુસલમાન થઈ ગયા. આપણે હિન્દુ ધર્મ સ્વીકારી લીધો. મામદ ગુરુમુખી બનીને કે આને ઓળખો, મનરૂપી મરઘાને મારો. તો મનને જે મારે છે ને, મનને સમજાવે છે ને, એમાં જીતી જાય છે. અને જેને મનને જીત્યું ને એ બધું જીતી ગયા. એક મનને જીતો તો બધું તમે જીતી શકો, અને મન ન જીતાય તો બધું તમારું ફેલ છે. બધું જે કરો છો, દાન કરો, વ્રત કરો, તપ કરો. મારે રણછોડ મહારાજે અમને કહી દીધું કે નામ લિયા તો સબ લિયા, સબ શાસન કા ભેદ, બિના નામે નરકે ગયા, પટ ચારો વેદ. શું કીધું? કે જો ગુરુ આપે એ નામ તમે ન મળ્યું, એ નામને ન જાણ્યું, તો નામ લિયા તો સબ લિયા, કે આ નામને જાણ્યું તો બધું તમે લઈ લીધું. નામ લિયા તો સબ લિયા, ન કે તમે કાંઈ લીધું નથી. એમ કે 4 વેદ ભણશો તોય નરકમાં જશો. આમ કહી દીધું કબીર સાહેબ. નામ લિયા તો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા, પટ ચારો વેદ. 4 વેદ મોઢે થઈ જાય તોય તમે નરકમાં જશો. આ કબીર સાહેબ કહે છે. તો વાંચ્યાથી શું ફાયદો છે? વાંચવાથી તો કાંઈ મળે નથી. લખ્યા કાગળિયા એલી સૌ કોઈ વાંચે, કોરા ના વાંચે. કોઈ કોરા કાગળિયા જ્યાં વાંચે ધર પુરવડા. આ સંતો વાંચે ને તો કોરા છે, કોરા. આત્મજ્ઞાન થઈ જાય ને કોરા કહેવાય. આત્મા એટલે અનુભૂતિ, આત્મા એટલે અનુમાન નહીં. અનુમાનના આશરા છોડી દેવા, અનુભવ. આ સંતો જે વાણી બનાવી ને, પોતાના અનુભવની વાણી બનાવ્યું છે. કોણે કહ્યું? હરદમ જાગીને હેતે ફેરો તો મટી જાય દિલ ના તારા. કે તો દિલનું હરદમ જાગીને હેતથી માળા ફેરવી જોઈએ. શેની માળા? અજંપા જાપની, શ્વાસોશ્વાસની માળા. બીજી માળા નહીં, લાકડાની માળાની કોઈ સંતે કીધું નથી. કોઈ સંતનો દાખલો નથી. સંત ક્યાં બોલે નહીં. લાકડાની માળાથી તો થોડું ઘણું મન થીરે, ફરી ભટકવા મળી જાય. પણ અખંડ દોરમાં સુરતાને સાંધે ને તો મન થીર થાય. શ્વાસોશ્વાસની સાંધે. ત્રિકુટીનું ધ્યાન આપણા ગીતાજીમાં ત્રિકુટીનું ધ્યાન બતાવ્યું કૃષ્ણ ભગવાન. આપણે ગીતા વાંચીએ રાધર જાય છે, વાંચી છે રાધર જાય છે. માટીનું ચોકઠું કરવું, એના પર દર્ભ, એના પર આસન, વાઘચર્મ, સીધું બે અગ્ર ઉપર ત્રિકુટીનું ધ્યાન ધરવું. આ ત્રિકુટીનો ખીલ્લો છે, અગ્ર ઉપર ખીલ્લો છે. આ મનને વશ કરવાનો ખીલ્લો છે. ઉપવાસથી, એકટાણાથી, યાત્રાથી મન વશ નહીં થાય. મન ગુરુ ચરણે જાય તો જ થાય. અને એક મન તમારે ખીલે બંધાઈ જાય ને તો તમારી 5 ઇન્દ્રિય તમારી કાબૂમાં આવી જાય. વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ ભયંકર વિષયો છે કાબૂમાં આવી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ બધું કાબૂમાં આવી જાય. એક મનને જીતો એટલે બધું જીતાય. પણ કેના હાથમાં છે? ગુરુના હાથમાં છે. તો મનને આપણે ગુરુ મારીને સોંપી દેવું જોઈએ. અને આ ગુરુને સોંપી દેશે. તન મન ધન અર્પણ કરતા હોય છે. આપણો જનક રાજા વિદેહી કહેવાય ગયા દેહ હોવા છતાં. શું કામ? અષ્ટાવક્ર મુનિને તન મન ધન અર્પણ કરી દીધું કે મારું હોય તો બરે ને. અષ્ટાવક્રને પરીક્ષા કરી હતી. રાજા જનકને તારા મેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ. હામો નતો જોયું. બીજી વાર, ત્રીજી વાર કીધું પ્રભુ કે પણ મારું હોય તો બળે ને. મેં તો તમને સોંપી દીધું તન મન ધન. હવે બધું તમારું છે, તમે સાચું. ત્યારે ને વિદેહી કહેવામાં આવે. આવા જે શિષ્યો બની જાય ને તો મન ગુરુ જેને સોંપી દે ને એનું બધું જ ગુરુ ધ્યાન રાખે. પણ મન આપણે ભેગા લઈને ખાતા હોય છે. મન આપણું કરીને મન પડે. મન કેમ કરવા મળી જાય એટલે મને ગયો. મનને મતે હાલે એટલે ગયા, ભલભલા ગયા.
એટલા માટે મને વારવા માટે આવા સત્સંગ છે. આવા સત્સંગ સાંભળીએ ને, આવા સત્સંગમાંથી કંઈક મળે. પાગળ ધીનામાં કાંઈ ન મળે. રાત બધી સાંભળો કાંઈ તમે લઈને ના હોય, અહીંયા બધું મળે. એ તો કીધું ને, આખા કર ઘેરે ઘા તો કોઈકને લાગે, એમાં કોઈકને અસર કરી જાય. અસર કરે તો અમે અત્યારે રણછોડ મહારાજે જે વાત કરી ને, અમારા અત્યારે 440 ગામના છે. આ બધામાં શિષ્યો કેમ થયા? અમે ગયા ત્યાં, જ્ઞાન આવીને આવી સભામાં અમે સત્સંગ કર્યા. એમાં કોઈકને 5 જણાને લાગી જાય, બધાએ કોરા થોડા નીકળે. જે ખાતાનો જીવ હોય ને એનો ભાગ જાગી જાય. અને ખરેખર તમારા ભાગ છે ને, હું તો ભાગ સંત જગાડે. કોઈના ભાગ એમને એમ જાગતા નથી. દુનિયામાં કોઈના ભાગ આફુરા જાગતા નથી. કોઈને કોઈ સંત ભટકાય ને ત્યારે જાગે. વાલીઓ ભીલ આપણને ખબર છે, બધાને લૂંટી લેતો હતો. અને નારદજી નીકળ્યા અને બધાને મારી નાખવાનું, લૂંટી લેવું. બધાએ કીધું કે નારદજી આમાં ન જવાય, આમાં તો આ મારી નાખશે. તો કે જે કરે આજે એનો નંબર છે. ગયા અને તરવાલી ઊભો જ તો ઉપર જો કે હોય કાઢી નાખે. પણ હું બધું કાઢી નાખવા જાય છું, દેવા જાય છું. પણ એક મારી વાત સાંભળ કે તો આ બધું શેના માટે કરશો? એમ બોલો, કોઈને ન સાંભળે સાંભળવા મળ્યો. બોલો કે તું કેના માટે આ ક્રમ બાંધશો, આ ખાતા કેના માટે બાંધશો? એક ખાલી હવા પાસે અનાજને માટે તો કેના માટે? અને તું જે પાપ કર ને, તારે એકલાને ભોગવવું પડશે. તારા છોકરા બૈરી કાંઈ નહીં ભોગવે. અને છતાં તું ન માનતો એમને પૂછી આવ. અને તેમાં તારું મન ન માને ને તો દોયડું ભેગું લે, મને આ ઝાડમાં બાંધીને જા. એને તો હાથમાં છે ને, દોયડું લઈને આવ્યો તો બાંધી નાખું. કે ઝાડમાં બાંધ્યા અને ઘરે પહોંચવા ગયો અને ઘરવાળીના છોકરાને પૂછ્યું કે હું બધું લૂંટફાટ કરીને મારીને આવું, એમાં તમારો બધાનો ભાગ ફટ દઈને બધા ના પાડી દીધી. અમારો જરાય ભાગ નહીં, જરાય ભાગ નહીં. બોલો, કોઈ દી ન મળે એને મતી ફેરી નાખે. આ સંત કરે, આ સંત આ કામ કરી શકે છે ને, એટલે સંત કામ કરે. સાચા સંતો છે ને એ જ્યાં જાય ત્યાં કામ કરે. કારણ કે એને નથી લેવું, નથી દેવું. એને નથી વોટ દેવો, નથી લોટ દેવો, કાંઈ પૈસા જોતા નથી, કાંઈ માન નથી, અપમાન નથી. બીજાને જ કેમ તારવા, બીજાનું જ કામ કરવું ને. એ જ્યાં દુનિયાને છેડે જાય ને તો કામ કરે. તો અમે અત્યારે 440 ગામડા અમારા છે. બધા જ અમારા સેવકો છે, હજારોની સંખ્યામાં. બધી સમાજના છે, કોઈ સમાજ ખાલી નથી. આ ચારણ સમાજ અમને ખબર છે, અમારા બાપુ બેઠા એને ખબર હોય કે અમે ઘોડા લઈને જતા ને, ચારણની દીકરી આવે તો ઘોડાથી નીચે ઉતરી જાય. એ અમે હતા. અને આ દીકરીઓ 300 ચારણની દીકરીઓ મારા પગમ પડે, મારી શિષ્ય બની છું. ક્યારે આ બધા બંધ થશે? શું એવું અમારામાં જોવામાં આવ્યું નહીં? આ દ્વારકાપટ્ટીમાં જાઓ તો બધા મારા કેટલા બધા. એટલે હું આ વાત કરવા તમને નથી માંગતો, પણ સંતો આ કરી શકે છે. સંતોની આ તાકાત છે. શેની તાકાત છે? સદગુરુની ભજનની તાકાત અને રેણીની તાકાત. રેણીમાં રહીને જે ભજન કરે ને, આ વાતાના વાળાથી કામ ન થાય. મારું જો જીવન ન હોય ને, હું તમારા આગળ બોલું, કોઈ તમારે અસર નહીં કરે. પેલું મારું જીવન હોવું જોઈએ તો જ તમારામાં ઉતરે, ના કે ન ઉતરે. પેલું મારું સંતોએ જીવન બનાવ્યા છે. પોતાનું જીવન બનાવીને પછી બહાર નીકળ્યા છે. તો એ થારું એ આપણને બધાને ખબર છે કે આવીને હાથ જોડીને તલવાર નાખી દીધી ને પગમાં પડી જાય છે અને પહેલાં શિષ્ય બની જાય છે. આપણને બધાને ખબર છે વાલિયા ફિલ્મમાંથી શું બન્યું? વાલ્મીકી ઋષિ બન્યું. શું બન્યું? સીતાજીના રામચંદ્રજી ત્યાં મૂક્યા હતા. લવ કુશનો ત્યાં જન્મ થાય છે. એવા વાલિયા ફિલ્મમાંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધા. રામનો જન્મ નહોતો તે પહેલાં રામાયણ બનાવી નાખી. એટલો બધો એનો પાવર આ ભક્તિમાં આવ્યો. શું એને શું ઉલટ સુલટની માળ આપી દીધી. બધા કહે કે એને રામ રામ કરતા મરમરા નહીં. આ ગુરુની શબ્દ છે ને ઉલટ સુલટ છે. શ્વાસ ઉશ્વાસની સાધના ને ઉલટ સુલટ કહેવાય, ઉલટી માળા કહેવાય. અને આ જગત એવું દુકાને કહ્યું રામ રામ કરતા મરમરા કરી નીકળી ગયા. ભાઈ રામ રામ કરીને મરી ગયા તો કોઈનો મુક્તિ નથી, તો મરવાથી ક્યાંથી થાય? પણ ઉલટી માળા હતી. આ માળાથી એની મુક્તિ થઈ. જેસલ આપણો બારવટીઓ બધાને ખબર છે. જેણે કેટલા એને ખૂન કર્યા, કેટલા બધા પાપ કર્યા, તરાવ તોડ્યા, મોર માર્યા, જે કહેવાય કર્યું. અને કેવો પીર બનાવી દીધો, પલમાં પીર બની ગયો. કેટલા પાપ કર્યા હતા? કેમ ભાઈ સુગમ મુક્તિ થઈ ગઈ? કેટલા પાપ કરેલા માથાના વાળ જેટલા, અને બધા પાપથી નષ્ટ એક જન્મમાં નીકળી ગયો. તો ગુરુમાં જ છે ને, અમારા કુંભારામે એમ કીધું છે કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. કુંભારામ અમારા દાદા ગુરુ બોલ્યા, ભૂટક્યા ખટાણા અમારા દાદા ગુરુ. કે ગુરુનું જે નામ આપેલું છે, ભક્તિ તમારા દિલમાં આવી જાય ને, વચનથી તમે રહ્યો, ગુરુમાં રહી જાઓ, બીજે મન દોડે નહીં. તો ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. તો એના માટે પણ કેમ કઈ પલ કે નકે તો કીધું ને, ગઈ પલ ફેર નહીં આવે, કરી લઈને બંદગી. ગઈ પલ ફેર નહીં આવે, પછી નથી આવતી. એ ચૂકી જાય તો પછી નહીં. ગુરુ કર્યા પછી પલ એને ફરવી ન જોઈએ. ગુરુજીના નામ એટલે ગુરુ જે મંત્ર આપે એ નામ, ગુરુના નામનું નહીં. ગુરુ કુંભારાનું નામ કુંભારામાં તો એમ નથી કીધું મારું નામ કુંભારામ કરજો, એમ કુંભારામાં નથી કીધું. એને મંત્ર આપ્યો હતો, એને શબ્દ આપ્યો હતો, એ નામ નહીં. પણ એના માટે શું કીધું? એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિના ધરીએ. જો હરિ એટલે આત્મા. એકાંતે બેસીને 4 વાગે ઉઠીને ધ્યાન કરવું જોઈએ. કુંભારામાં બધાને ધ્યાન આપ્યું છે. ધ્યાન સિવાય જ્ઞાન ન થાય. ધ્યાન સિવાય અંધારું ન મટે.
કુંભારામ એમને નથી કોઈને બનાવી દીધા. જેણે જેણે કુંભારામ જેવું બનવું હતું ને એને કુંભારામનું માન્યા ને યાદ થઈ ગયા છે. અને નથી ન હોય તો એના દીકરાએ માર ખાય છે. આપણે તમે જાણો ઇતિહાસ તો બધા ભૂટિકાનો બધા જાણો છો. એના કુટુંબમાં બધા દુઃખી છે. કોણ કે એના વર્તમાન ન પાડ્યા અને ઉલટા હાલ્યા તો દુઃખી છે. અને જે હાલ્યા એ બધા કરોડોપતિ સુખીને ભક્તિવાન છે. બધા જે માર્ગ હાલ્યા તો સંતોને કીધું માને તો 100% સુખી થાય અને દુઃખી કોઈ થતું નથી. પણ સંત ચીંધે માર્ગે હાલવું જોઈએ અને જે બતાવે ને એ પ્રમાણે ભજન કરવું જોઈએ. એકાંતે બેસીને આસનવાળી ધ્યાન હરી ધરી અખંડ દોરમાં સૂતા અને સંતોને મન વર્તીને મધો. અખંડ દોર કેવો? તમારો જો શ્વાસ હાલે ને એમાં મનને બાંધવાની વાત કરીશ. એ ખીલો ત્રિકુટીનો એ છે. મનને અહીંયા બાંધવાનું છે. અખંડ દોરમાં સૂતા અને સંતોને મન વર્તીને મધો. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા. અગમ જ્ઞાન જાગ્યા. અગમ એટલે તમારો આત્મા. આ અગમ છે. કોઈને પોતાના આત્માની ખબર નથી. તમારા ઘટમાં બધાના હાથમાં બેઠો છે. કોને ખબર છે? બોલે બધાય કે બોલે બીજો નથી. કોક કોઈ શીખીને બોલે પણ અનુભૂતિ નહીં. બોલે બીજો નથી. સેપર મસેર પોતે અજ્ઞાનીને રાંધર અરગાજીને ગોતે ગાઈ નાખે. પણ ઓળખો બહુ અઘરો છે. ઓળખાવે સદગુરુ ત્યારે ઓળખાય અને ગુરુના વચનમાં રહેતો ઓળખાય. આ બોલે ને પારખો, બોલે ને ઓળખો તો તમારો બેડો પાર. ઓળખવાનો આને છે. બીજું જગતમાં જે છે ને તો આપણું બનાવેલું છે. આત્મા આપણો બનાવેલો નથી. આ દેહ બનાવીને પાછો એ પોતે બેઠો છે. આ દેહ બનાવવાનો છે ને પાછો અંદર બેઠો છે. ઓળખો ને રૂપ તમારા મેરે સાધુભાઈ સોહમ રેટર સારું. આવો જે મહામંત્ર છે એ કીધું ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા. અગમ જ્ઞાન. અગમ એટલે આત્મા. એનું જેને જ્ઞાન થઈ ગયું એની ઓળખ થઈ ગઈ. આત્માની ઓળખ થઈ જાય ને તો પછી જન્મ મરણનો ફેરો ગયો તમારો. પછી જન્મ મરણનું ચક્કર જ ગયો એમ. નહીંતર તો 84 લાખ યોનિઓ ફરી ફરીને પછી માણસનો અવતાર આવે. અત્યારે આપણને બધાને માણસનો અવતાર મળ્યો છે પણ નહીં સમજે તો વળી પાછો વળી 84 તૈયાર જ છે. જો આત્માને નહીં ઓળખો તો વળી 84 તૈયાર છે. આ હું એક નથી બોલતો, હજારો સંતોના દાખલા છે. સ્વામિનારાયણ ભગવાન વટના મહારાજ સ્વામિનારાયણ ભગવાન શિષ્ય બને ને પહેલાં સ્વરૂપ ક્યાં કામ કર્યું? દરબારોમાં, કાઠી દરબારોમાં. આ બીજા બધા સત્સંગી કોઈ નતા એના. શરૂમાં કાઠી ખાચર દાદાના ઘરે સત્સંગ કરતા હતા. અહીંયા એને ચોપડી બનાવીને પુસ્તક બનાવીને એને કહે વચનામૃત. કૃષ્ણએ પોતે ગીતા બનાવી છે એમ સ્વામિનારાયણ જે બનાવ્યું ત્યાં વચનામૃત છે. તો ત્યાં કાઠી દરબારના ઘરે ત્યાં સત્સંગ હાલતો હતો અને 50 શિષ્યોના હામાં બેઠા હતા અને પ્રશ્ન કર્યો કે બેટા બધાથી મોટું પાપ કયું હોય? તો શિષ્યો બધા વિચારો પડી ગયા કે પુણ્ય ધર્મની વાત ન કરીને પાપની કેમ ગુરુમાજે વાત કરી? તો બધાથી મોટું પાપ કયું? તો વિચારો પડી ગયા. પહેલાં તો હોશિયાર માણસ હતો બોલ્યો કે ગૌ હત્યા. તો તું સાચો, ગૌ હત્યા પાપ તો ખરું પણ એનું ભાગવતની અંદર પ્રાશ્ચિત થાય છે કે આટલું પ્રાશ્ચિત કરો ગૌ હત્યા માટે. પણ હું બીજું પાપ બતાવું છું એનાથી ભયંકર. ગમે એટલી પ્રાશ્ચિત કરો તો મટે નહીં એવું, એનાથી વધારે પાપ મોટું. પછી કોઈ ગૌ હત્યા કીધું, બ્રહ્મ હત્યા કીધું તો કે ના એ નહીં. એમ કરતાં કરતાં બે બોલ્યા ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા. પછી બધા અટકી ગયા. પછી બધાએ વિનંતી કરી સ્વામિનારાયણ ભગવાનને કે તો તમે પ્રભુ બતાવો. નથી સમજાતું તો કે ના નથી સમજાતું કે. તો કે હાવ નાનકું તો તોય નથી સમજાતું કે તમારા ઘટની બધાના અંદર આત્મા બેઠો છે ને? કે તો હા. તો કે જે પોતાના આત્માને ન ઓળખે ને આત્મા ઘાતી છે, આત્માને મારી નાખ્યો છે. આત્માના ઘાતી જેવો બીજો કોઈ પાપી નથી એમ કે આત્મા ઘાતી રહ્યો સીધી લક્ષ ચોરાસીમાં જાય. કોઈ દેવ દેવી કે કોઈ એને છોડાવવા આવે નહીં, સીધી લક્ષ ચોરાસી. એમાં કોઈ દલીલ કામ ના આવે. આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી નહીં માટે અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં માટે. તો આ સ્વામિનારાયણ ભગવાનને સંતોએ તેથી બધાને એમ કીધું છે. આજ એ પણ કોઈ આત્મા જ્ઞાન આપતા નથી. એ બીજે ધંધે ચડી ગયા છે. આ વચનામૃતમાં ખુદ એનું સ્વામિનારાયણ સહજાનંદનું વચનામૃત પોતાનું લખેલ પડ્યું છે કે જો સુધી આત્મા ન ઓળખે તો એનો આત્મા ઘાતી કહેવાય. તો આપણે જે બેઠા એ ડુગરા છીએ ને તો આપણા ઘાતી તો છીએ જ. આત્માને ઓળખ્યો તો આત્મા તો મરી ગયો. જીવ તો છે તો મારી નાખ્યો છે આપણે. આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી ને માટે. તો અમારા ઉપર અમારા શંભુરામ બાપુની દયા થઈ ગઈ, એની કૃપા ઉતરી ગઈ. તો એ સમયમાં હું સહકારી મંડળીનો પ્રમુખ હતો ભૂટક્યા. અમારે રણછોડ મહારાજ સણમાંથી ઓલી આવ્યો. અમારા ગામના દીકરી સીતાબેન જમાઈ ત્યારે મારે જરૂર હતી. અમારે બીજો રણછોડભાઈ તો એ ધરતીગામમાં ઓફ થઈ ગયા. પછી આ રણછોડભાઈનો ગોતી આવ્યો અને મારા એમને મેં મંત્રી બનાવ્યો, પ્રમુખ હતો. અને મારી ચૂંટણીમાં ઇલેક્શનમાં બિનરી મારી સીટ હતી. હું પંચાયતમાં બિનરી આવતો હતો. આ બધા એમાં પછી મંત્રી તરીકે રાખ્યા. પણ મારો વેરાગ વધી ગયો. મેં દીધું રાજીનામું પડ્યું. એમણે દઈ દીધું. હવે રાજીનામું દીધા પછી મેં નથી પંચાયત સામે જોયું, નથી સહકારી મંડળી સામે જોયું, નથી લગભગ ઘર સામે જોયું. એમને ખબર છે બધી. 30 વર્ષના વાણા વાઈ ગયા ને ગામો ગામ ભક્તિ ફેરીને ફરું છું. નથી તો કોઈ આજે આટલા હજારો સંખ્યામાંથી કોઈના 10 રૂપિયા દક્ષિણા લીધી નથી આજ દી સુધી. નકર તો અત્યારે વીઆઈપી ગાડી લઈને ફરતો. 10,000 શિષ્યોમાં મારે વીઆઈપી ગાડી ન હોય, ડ્રાઈવરે બધું હોય. 2,000 શિષ્યવાળા ગાડી લઈને ફરતા હોય છે તો મારે ન હોય. પણ એક પૈસો હાથમાં હજી સુધી ચડતો નથી. આશ્રમમાં આજ પણ નહીં. પૈસાનો વહીવટ કોઈ કરતો નથી. ઘણું થઈ ગયું, કરોડોનું કામ આશ્રમ થાય છે
પણ અમારા શિષ્યો જે સંભાળતા હોય, હું પૈસા ગણે તો હાજરી મનાવું, લેતી દીધી હાજરી મનાવું. અને આજની પણ અમારા મોબાઈલની અંદર જો બેલેન્સ ભરવું પણ મારા દીકરા પુરાવી જાય ઘરમાં, આશ્રમમાં પૈસો પૂરતો નથી. આટલી બધી તકેદારી રાખીને જીવવું છે અમારું જીવન છે. આપણે કે કુંભારામ જેવું થવું જોઈએ તો જ હાલે, ને કે હાલે કેમ હાલે? તો કુંભારામ જેવું જ અમે જીવન જીવ્યા છીએ, તકલીફો વેઠ્યું છે. અને આજે ગરાસીનો દીકરો એ મારા નાના દીકરા દીકરીઓ છે ને, તેથી હું ભક્તિ કરવા રણછોડભાઈને ખબર છે, તેથી મારી પરિસ્થિતિ નબળી હશે ને ત્યારે હું સત્સંગ છોડ્યો નથી મેં. અને આજ દી સુધી એક જ મારી રીતિ છે, કોઈ બીમાર હો તો દવાખાને લઈ જવાનું, સેવા કરવા નહીં, જે કંઈ સેવા સિવાય બીજું નહીં. કોઈકના હરામના પૈસા 100 રૂપિયા મારા ઘરમાં આવ્યા નથી આજ દી સુધી. અને હું જીવન જીવીને આજ હજારો શિષ્યમાં એ જ રીતે જીવન જીવું છું. અને એટલે અમારી આ બોલીની અસર પડે છે અને એનું કામ થાય છે. અને બોડાની અંદર અમારો વનક્ષેત્ર ચાલુ છે. હજારો યાત્રાળુ આવે જાય, મોમાઈ મોરે જાય, જમે ખાય પીએ મોજ કરે હુએ, બધી વ્યવસ્થા થઈ ગઈ, ફૂલ વ્યવસ્થા છે અમારે ફૂલ. 24 કલાક અમારે ચા પાણી ચાલુ હોય. 500-1000 માણસો ઉતરે તેનામાં બિછાના હુવાના ઉડવાના આવી ગયા, અને બધાને ખબર છે આવું અમારો આશ્રમ છે. અને આશ્રમ તો જે હોય તે હાલો હાલો. આ હું નથી હલાવતો, સદગુરુ હલાવે છે. હું કાંઈ કરતો જ નથી, આમાં મારું કાંઈ છે પણ નહીં. હું કાંઈ કરી શકતો નથી, આપણે કાંઈ ન કરી શકીએ. પણ આપણી અંદર જે બેઠો છે ને એ કરીને આપણે ઓળખી લીધો છે. આ બેઠા ને આ બોલે એને ઓળખી લીધો છે. એ બધું કરી શકે, એની તાકાત છે. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની નાના ધરાગાજીને પોતે આને ઓળખી લો ને તો તમારું કામ થઈ જાય. કુંભારામે ઓળખી લ્યા તો એના હજારો પર તો ઓળખી લીધા એને. ઓળખી લીધા પછી એને દુઃખ સુખ આવ્યું ને તો એને દુઃખ ન લાગે ને સુખ ન લાગે. એને માન અપમાન કાંઈ લાગે જ નહીં. એને મોટાઈની જરૂર ન હોય અને ખુશામતની જરૂર ન હોય. એ બધા એમાં ફર થઈ જાય અને એવો થઈ જાય, એ જ કામ કરી શકે. આજે મારે 72 વર્ષ પૂરો થાય, 73 વર્ષમાં પ્રવેશ કરું છું. 5 વર્ષથી મારે કમરનો ઘસારો છું. તો શા માટે મારે આવવું પડે? ઘરે હોઈને રહું. શિષ્યો તો અમારે હોય અમારે ઘણા, પણ છતાંય પણ મને પ્રેમથી કોઈ કહે ને તો મારો ભાવ હોય છે. મેં શિષ્યોને એટલો બધો ભાવ ને પ્રેમ આપેલો છે. જાતિ ભાતિ મેં પૂછી નથી, પૈસાવાળો મેં જોયો નથી. મારે બધા સરખા એ ભાવથી આશ્રમમાં હું રાલી રહ્યો છું. મારે ખબર છે બધા જ સરખા એમ, કોઈ મતાંતર નહીં. અને એવો મારો આશ્રમ હાલે છે. અને હજારો રોજ અમારા કારણે 5, 10, 15 ઉપદેશ લઈ જાય છે રોજે. નવું મારી વાડી વધતી જ જાય છે. ક્યાંથી અમારો સત્સંગ સાંભળીને મને આવે છે. ઘણા એમ કે હાચા ગુરુ મળો હોને, એક ભાઈ અમર પટેલ કહેતા હતા કે હાચા મળો, પણ હાચાને કેમ પારખશો તમે? હાચવાની દ્રષ્ટિ તો પહેલી હોવી જોઈએ ને આપણામાં હોવી જોઈએ. નકર તો ખોટાના તો ખોટા જ મળે ને. ઘોને મરવું ક્યાં જાય? વાઘરી વાળે. ઘઉં બધી હોય તો વાઘરી વાળે જવાનું છે ને. પણ હાચા હોય ને હાચા મળી જાય. હાચા ના મળે. હાચાનો સંગતથી મળી જાય ને તો હાચો ગમે એમ કરીને માણસ પકડી લે. અને હાચો તરવૈયો હોય તો કોઈક તારે, તરતા આવડતું હોય તારે, જેને નથી આવડતું શું તારે? નામાં ખીચા રાખતા હોય, જબા રાખતા હોય, દક્ષિણા લઈને ફરતા હોય, કરોડો રૂપિયામાં મજા કરતા હોય, એ બીજાને શું તારી ના તારી શકે? વૈરાગ હોવો જોઈએ. વૈરાગ સિવાય ભક્તિ ન થાય. વૈરાગી માણસ જોઈએ, ખાલી રાગી ના લાગે, રાગથી કાંઈ ના લાગે. રાગથી અમારે એટલું બધું કાંઈ ઠીક સાથે ગુરુમાની કૃપાથી બોલીને કાંઈ મને આવડતું નથી. મારે રાગણી મારા ઘણા નથી, ગાતા નથી આવડતું. છતાં મેં પદ ઘણી વાણીઓ બનાવી નાખ્યો. છોકરા બધી મારી વાણીઓ ગાય છે. ગાય ના અમે લખી નાખ્યું, એ ગાય છે. એટલે અમારે જેતુબેનનો આત્મા બહુ પવિત્ર હતો. મહિને મને એક ફોન હમણાં આવતો. દર મહિને એક ફોન મને આવે જાઉં ત્યાંથી. હું કહું બેન હવે આવો ને આશ્રમમાં આવે તો, પણ હું એકલી શું કરું? મારા ગામના કોઈ આવતા નથી. મને કહેતા પાછા બધા સાંભળજો તમે. મને કહેતા હું એકલી થઈ રહ્યો, કોઈ નથી. મેં તો કોઈ કામ ને 9-10 તો મારા શિષ્યો છે, તો કાંઈ છે પણ કોઈ આવતા નથી. મને ફોન આવેલો કહું કે હવે તો આવો ભવ્ય આશ્રમ બન્યો છે, આવો ક્યારેક આવો બધા લાભ લ્યો, સત્સંગનો લાભ લ્યો. હું કહેતો એનો ફોન આવતો મને. અને આજ આપણો આશ્રમ બહુ સારો છે. અને કાયમ મારી હાજરી હોય ને તો રાત્રે અમારો રોજ ત્યાં સત્સંગ હોય. ગામના 5-25 જણા રોજ આવે અને મારી હાજરીમાં રોજ સત્સંગ ત્યાં કરું છું. મોટે ભાગે હું આશ્રમ રહું છું. મારા દીકરા 2 આધુઈ રહે છે, પણ આધુઈ રહેતો નથી. હું ત્યાં આવું છું. આવું ક્યારેક 2 પંથી જતો હોય છે. આમ તો લગભગ તો 12-5 તો બાઇકમાં જોઈ, 5 ત્યાં હોય, 5 12 હોય, એવું હાલતું હોય છે. પણ કહેવાનો મતલબ કે નીતિમતાથી રેણીમાં રહીને ભજન કરશો તો ગુરુમાં સદગુરુ ભેગા છે. અને સદગુરુથી મોટું દુનિયાની અંદર કોઈ નથી. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 થશે નહીં. આનાથી મોટું કોઈ છે જ નહીં દુનિયામાં. આ શબ્દ છે ને એ આર પાર છે. દુનિયા બધુંના હલાક આખું બ્રહ્માંડનો માલિક છે ને શબ્દ છે. આ શબ્દની હિસાબે આ પ્રક્રિયા છે. આપણે થાંભલા નથી. આ એ હલાવે છે. સંતોના હાથ ને બધું જલી જાય, હાલે નહીં. આ સંતોના આધાર ઉપર બધું હાલી રહ્યું છે. વખત અત્યારે કળિયુગની અંદર માણસમાં 90% કૂડું હાલી રહ્યું છે. જ્યાં જોવો તો સંતોએ કૂડા બધું જ્યાં જોવે કૂડું હાલી રહ્યું છે. જ્યાં જોવે તે સાચું ક્યાંક જોવા મળે. પણ સાચા હોય ને એના હિસાબે હાલે છે બધું, કે હાલે નહીં.
પ્રથમથી. હતા તો પહેલાં હતા અને ખોટા પહેલાં હતા. રામકાળમાં હતા, ખોટા નહોતા? કૃષ્ણકાળમાં નહોતા? એમને રામના કૃષ્ણના જીવનમાં દુઃખ સુખ નથી આવ્યા છે એમને. એ સમયમાં બધું હતું. તો આ સમયમાં હોય, આ તો કળિયુગ છે, આમાં તો વધારે ખોટું હોય. પણ તો પણ જે સંત મને ને એ અડગ હોવો જોઈએ. અડગ મેરું તો ડગે પણ મનના ડગે નહીં ભાગી પડે ભ્રમણ. વીપતું પડે તો વળશે નહીં. ગમે ભ્રમણ કદા પલટો મારે તો ભલે, પણ એનું મન ડગે નહીં. એ વીટલી થાય નહીં એમ. એનો આત્મા પવિત્ર હોય, એની દ્રષ્ટિ પવિત્ર હોય, એનું મન પવિત્ર હોય. એ દુનિયાને છેડે ગમે તે થાય, છૂટે છેડે ફરે, એને કોઈ આંગળી નથી થઈ. કોઈની તાકાત નથી એમ. કોઈ કહી શકે ને કોઈની તાકાત નથી. અને અમે તો એમ પાવરથી બોલી કે લગભગ ભણેલા ગણેલા અમે મારા અમે બોલે ને તો અમે વાદ વિરોધ ન કરી, પણ ગુરુમાની કૃપાથી ઉતરેલી એને સમજાવી શકીએ એવી તો કૃપા ગુરુની ઉતરી ગઈ છે. ગમે વિદ્વાન હોય ને તો એને પણ આમ બે ઘડી સમજાવી હતી કે ભાઈ તું જે કરશો એ તારા રોટલાનું કરશો, અમે કરી બિનસ્વાર્થ કરી છે. એને કહી તો શકીએ તમે જે કરો એ તમારા સ્વાર્થ માટે કરો છો, અમે બિનસ્વાર્થ કરી છે. તમે બિનસ્વાર્થ કરો તો ખબર તો પડે ને. કોક તો ક્યાંક એક કથા કરવા જાઓ મફત તો ખબર પડી જાય. કોક કલાકારો એકવાર મફત ક્યાંક ગાવા જાઓ તો ખબર પડે. અમે બધું મફત કરીએ છીએ, ફ્રીમાં કરીએ છીએ. એમાં અમે કહી શકીએ છીએ. અને અમારા તો પરચાય છે ઘણા ઘણા. મને તો જ્યાં હોય ને અમારે ભૂટકેમાં રણછોડમાંથી પૂછો એક મારા વિદ્વાન પંડિત હતા, વિદ્વાન ભીમાસન અમારા મહારાજ બળદેવ શાસ્ત્રી, અમદાવાદમાં જ્યોતિષકાર. એને લાઈન લાગે સવારમાં તો કલાક ઉભું પડે તેને તમે એને બતાવવા જઈ શકો. હવે જોશ જોઈને અમારા ભૂટકેમાં આવ્યા હતા. જોશ જોઈને એના દીકરાના બાલ મોરો ઉતરો અમારા ભૂટકેમાં થોડી જગ્યામાં. અને બરાબર મોરબી હોનારતમાં કુંડ ભર્યો હતો 30 ફૂટનો પાણીનો. અને બપોરે એના એકનો હગો જમાઈ અને એનો હારો દીકરો બેમાં બુડ્યા હતા. જોશ જોઈને આવ્યા હતા. અને આખો દી 2 કલાક સુધી આખા ગામમાં ડબકી માર્યું. કોઈ મુથરા વટ પડે એવા અમે ઊભા હતા. બધી સમાજના માણસો મારા બાપુ ત્યાં હાજર હતા. અને 2 કલાક પછી હું મારી હાજરીથી આવી ગયો હતો. અને 2 કલાક પછી બધાને બહાર કાઢીને મેં રસીઓ નાખીને પાણા બાંધી જતા હતા. બધા બહાર કાઢીને 2 ઠેમકા નાખ્યા હતા. 2 ઠેમકા 2 મળતા બહાર કાઢ્યા અને બહાર હોપ્યા હતા. મરી ગયા, જીવતા નતા રહ્યા. અને એ બળદેવ શાસ્ત્રી એ જ્યોતિષવાળા એવા અમારા કને અટકી જાય કે શું તમે શું જોઈને આવ્યા હતા. તો અમારા ગામને બનાવીને તમે ધારાવાળી દીધી, કેટલાય દૂધના પાણીના ખેવારી નાખીને બધા ગામને રવડા ચડી ગયા. એ તમે હતા પહેલાં આવ્યા હતા. અમે કહી શકીએ પાછા કે તમે શું કરી ગયા હતા એમ. આજેનું પરિણામ તમે ભોગવો છો. અને પાણી હરમ કરીને આવ્યા હતા. ભૂટિકાનું બીજી વાર નતા પીતા, બીજી વાર મેં પાણી પીવડાવી દીધું. એટલે અમારા ઘણા વિદ્વાનો હોય ને એને પણ એક વખત બેસી જવું પડે. આવી અમારા ગુરુમાજને અમારા ઉપર કૃપા ઉતરેલી છે. કારણ કે સત્યથી જીવી છીએ, સત્ય બોલીએ છીએ. અને વાણીથી બારા કાંઈ બોલતો નથી, ઘરનું કાંઈ બોલતા નથી. આજે બધી સંતાની વાણીઓ છે. કુંભારામની વાણી હોય અમે બોલી અને એના ઉપર સત્સંગ કરી. કોઈ બીની વાણીને એના ઉપર સત્સંગ કરી. તો વાણી તો આત્મજ્ઞાનનું જ બતાવે છે કે તમારી અંદર ધનનો ખજીનો છે. આમાં ખજીનો છે. હીરા માણેકામાં ભરેલા છે. પણ આમાં ઉતરો તો ઉતરો તો એક શ્વાસની કિંમત કર્યું 3 લોકનું મૂલ્ય કીધું. 1 શ્વાસની 3 લોક. 3 લોક કેને કહેવાય? આ પૃથ્વીથી નીચો એક છે ને પાતાળ લોક છે. આ પૃથ્વી મૃત્યુલોક એટલે ભારત જેવા બધા 9 ખંડ કરો ને આ મૃત્યુલોક થાય. અને સ્વર્ગલોક 3 ફેરા કરો ને તો ગુરુના શબ્દને તોલે ના આવે, આ શ્વાસને તોલે ના આવે. એક શ્વાસ દેતા કાંઈ મળે નહીં દુનિયામાં. એટલી બધી આ શ્વાસની કિંમત છે, આ શબ્દની કિંમત છે. અને એ અમને મળેલો છે. અને એનું જ અમે રટણ કરીએ છીએ. અમે બીજું રટણ નથી કરતા. રામ આ રટણ કરતા હતા, રામદેવજી આ રટણ કરતા હતા, કૃષ્ણ આ રટણ, શિવજી પણ આ રટણ કરતા હતા. અમે એ રટણ કરીએ છીએ. અમે નવું નથી કરતા કાંઈ. અમારા કાંઈ નવો શબ્દ નથી કે અમે કે બીજેથી વચ્ચેથી કાંઈ ફાંટો લઈએ નથી લઈએ. આ તો જૂનો ધર્મ પરંપરાનો માર્કર ઋષિ ઉપદેશ આપેલો એ મારા આ ઉપદેશ છે. અને એ જ લાઈન. અને હા, ખોટું કરી તો અમારું પણ પતન થઈ જાય. જેનો કૃષ્ણ ભગવાને કીધું કે કૃષ્ણમાં લખ્યું ગીતાજીમાં કે પેલો મેં સૂર્યનો ઉપદેશ મેં આપ્યો છે. કૃષ્ણ ભગવાને એમ લખ્યું છે, અર્જુને કીધું સૂર્યનો ઉપદેશ મેં પ્રથમ સૂર્યને આપ્યો છે. પછી ઘણો એમાં ઈશ્વાકોને મનુને આપ્યો એવું બધું લખ્યું છે. પછી રાજઋષિ માલ્યો, પછી લોપ થઈ ગયો. તો લોપ થવાનું કારણ શું કરે? ભરતું સડતું કરે અને પોતાનું મન ધાર્યું કરે તો લોપ થઈ જાય, ખલાસ થઈ જાય. તો ઘણે ઠકાણે આપણા શબ્દ લોપ થઈ ગયા. ક્યાં થઈ ગયા? અમારા સંપ્રદાયમાં થઈ ગયા લોપ. બોલો, દરિયાસ્થાન તમે રાપર જાઓ, મારું આશ્રમ છે, દરિયાસ્થાનમાં જાઓ. હું એ રવિભાણ સંપ્રદાય છું, એ રવિભાણ સંપ્રદાયના જાઓ. તમને ભક્તિ નહીં મળે. કથાકારો હશે, રામ કથા કરશે, કૃષ્ણ ભાગવત કથા કરશે, પણ તમને ગુરુ જ્ઞાન નહીં મળે, શબ્દ નહીં મળે. ઝાડા ઝપટા નાખશે ને એ બધું કરશે. અહીંયા આ નહીં મળે. નથી, ત્યાં ખલાસ થઈ ગયું. જ્યાં જાઓ તો જૂની જગ્યામાં જાઓ તો ક્યાંય નથી. મુર્ગા ક્યાંક સાચા સંતો છે ને ટકાવીને બેઠા છે. એ સાચો શબ્દ છે ને આત્મજ્ઞાન છે. એ જ આપવું જોઈએ. એનાથી માણસ ઊભો થાય, એનાથી બેઠો થાય. બાકી તો જૂનું પછી આપણે ભગવાન પહેરીને ફરીને એના શિષ્યો ગાદીના ખાઈ પીને મજા કરે પછી કાંઈ ન હોય તો એ સાફ થઈ જાય, લુપ્ત થઈ જાય, એ ખલાસ થઈ જાય. એ કાંઈ ન રહે એમાં. કૃષ્ણ ભગવાને કીધું લુપ્ત થઈ જાય. અને ફરીને અર્જુનને કે મારે તને શબ્દ આપવો છે અને કુરુક્ષેત્રના મેદાનમાં એ ઉપદેશ આપે તમે વિચાર કરો. અને વિરાટ સ્વરૂપને બતાવે છે.
કે તું કંઈ કરતો નથી, આ તો મરેલા પડ્યા છે, તું કાંઈ તું તો નિમિત્ત છો કે બધું બતાવી દીધું. તો સામે જોતો તો આંખથી તું ન જો, હું તને દિવ્ય દેશ આપું. તારી અંદર જો આંખ બંધ કરાવીને અંદર જોવરાયું, તે અંદર જોવે તો બધા મરેલા પડ્યા. કૃષ્ણ ભગવાન 5 પાંડવનું તો બધું હું મરેલું. આ શું ભગવાન, આ તો હું કહું છું તારે કંઈ કરો તું તો ખાલી નિમિત્ત છો. તો આપણે બધા જગતમાં જે નિમિત્ત છીએ આપણે કરતા નથી, પણ હું કરું છું ને એ કરીને આપણે માર ખાઈશ ખરી. અમે આ હું જે કરું ને આ હું નથી કરતો, આજે બોલું ને અમારાથી કંઈ ન થાય. આટલા બધા શિષ્યો હાલે ને એ કરનારો કરી દો રમત, અહીંયા આવવું જોઈએ. હું બોલો ને ત્યાં બરાબર માર ખાઓ. કોઈ બી સંતો હું કરવાનું કંઈ કરતા નથી, એ બોલે એમાં માર ખાઈ જાય. પાછા આપણે કંઈ કરી શકતા ત્યાં બોલે રહ્યો ને એ કરી રહ્યો, અંદર જેવું બેઠો છે. આ એ પાછો જુદો છે, આ બોલે પાછો નફો છે, એ કરે રમત. હું એટલે દેહને નહીં માનો, હું શબ્દ દુનિયા દેહ નહીં વાપરે ને, દેહ નહીં. દેહ તો આપણો છે નહીં, ભરૂચી મકાન છે, દેહ આપણો નથી. અને જે માણસો બોલે ને દેહથી કરતા હું આમ સમય એ નહીં, આ બોલે બીજો છે. આ એની જે વાતો કરે ને એ કરી શકે, એ બધું કરી શકે. બોલે બીજું નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધ્રા અરગારજીને પોતે આ અરગાર પોતે ને આંધ્રા અજ્ઞાની કીધા છે. અને ઓળખવું હોય તો સાચા ગુરુ જોઈએ, એના પર ધ્યાન જોઈએ, અને ધ્યાનથી જ્ઞાન થાય. અમારે કુંભારામાં કહ્યું સદગુરુ સમર કરતા ધરતારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, આંધારા માટે અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પડતા. આ જાપથી આધિ વ્યાધિ ઉપાધિ બધું જ મટી જાય. અને બીજું કરવાથી તો વધે, મટે નહીં, દુઃખ વધે. સંતો આનંદ કરાવે, ઓલા તો દુઃખ પીડા આપી જાય, ઓલા તો દુઃખ મોટું કરી જાય, આ ઘટાડે, આ દુઃખ તમારું કાપી નાખે. એવું સંતોનો બધો મત હોય છે. એટલે હવે ઘણો સત્સંગ નહીં લઉં, બીજા ભાઈઓ હજી વાણી વગર બાકી હોય એને બધાનો લાભ લેજો. અને થાળી જે કંઈ કરતો હોય કરજો, એ નિયમ પ્રમાણે. બોલો સદગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી.